સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા। એક સાથે 500 શ્રદ્ધાળુઓ ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપાગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે સત્તાધાર ધામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો હતો, જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જેઓએ આ જગ્યા અને મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે વિજય બાપુના ચરિત્રની લાંછન લગાડવા અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તથા ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાથી આરોપીઓ સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું વરાછા સુરત સમૂહ કમિટીના ટ્રસ્ટી છું અને અમારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધારમાં આજે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે, જે પાયા વિહોણો છે। અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ કે ભાઈ અમારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકોને રાહત મળે અને ખોટા આક્ષેપો છે એના વિરુદ્ધ કોઈ પણ જે જાતની કાર્યવાહી થાય એ કાર્યવાહી કરવા વિનંતી। સત્તાધાર બચાવ સમિતિની રચના કેમ કરવી, કોને કરી? હવે આ સત્તાધાર બચાવ કમિટીની એક પાછળનું એક કાવતરું છે। રિયાલિટીમાં કોઈ સત્તાધાર બચાવ કમિટી નથી, પણ એ જે સત્તાધાર બચાવ કમિટી રચી અને એની પાછળ એ પોતે સારા એવા થવા માટેનો પ્રયત્ન કરે, પણ રિયાલિટીમાં એ લોકોનું કાવતરું છે। કોણ કોણ છે એમાં? હવે આમાં હું નામ તો ના આપી શકું, બહુ મને ખ્યાલ પણ નથી, પણ ઘણા બધા આની પાછળના બેગ છે, જે આખા સમાજને ખબર જ છે બેક સાઈડમાં કોનો હાથ છે એવું।